નમસ્કાર. આજના આ રસપ્રદ કથા વિશ્લેષણમાં આપણે એક એવી અદ્ભુત અને રોમાંચક વાર્તા પર ચર્ચા કરવાના છીએ જે કર્મ અને પુનર્જન્મના ગહન સિદ્ધાંતોને સાવ સરળ અને રસપ્રદ રીતે સમજાવે છે. આ વાર્તા છે ધણકો અને ધણકીની. જુઓ, આ કોઈ સામાન્ય કથા નથી. આ તો એક એવી જાદુઈ યાત્રા છે જે આપણને એ સમજાવે છે કે આપણા પૂર્વજન્મના નિર્ણયો ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે. તો ચાલો, બહુ વાર કર્યા વગર સીધા જ આ વાર્તામાં ઊંડા ઉતરીએ. હવે જરા એક દ્રશ્યની કલ્પના કરો. એક નવવધુ મહારાણી જેના પગમાં નૂપુર ઝમઝમ વાગી રહ્યા છે, તે પોતાના ભવ્ય મહેલ તરફ આવી રહી છે. અને અચાનક મહેલનો એક સાવ સામાન્ય બકરો માણસની ભાષામાં બોલી ઉઠે છે. સાંભળવામાં અજીબ લાગે છે ને, પણ આ બકરો માત્ર બોલતો નથી. એક કવિતાના રૂપમાં મહારાણીને સીધો સવાલ પૂછે છે. ઝમઝમતી રાણી ઈચ્છાવર પામ્યા? એટલે કે, હે ઝમઝમતી રાણી, તને તારો મનગમતો પતિ મળી ગયો? હવે ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ એક જ સવાલ આપણને વાર્તાના સૌથી ચોંકાવનારા વળાંક પર લાવીને ઊભા રાખી દે છે. વિચાર તો કરો, એક બકરો મહારાણીને આવો સવાલ કેવી રીતે કરી શકે? સ્વાભાવિક છે કે કોઈપણના મનમાં આ સવાલ થાય કે ભાઈ, એક સામાન્ય બકરો બોલતા ક્યાંથી શીખી ગયો? અને તે રાજમહેલની આટલી મોટી મહારાણીને આટલી હિંમતથી પ્રશ્ન શા માટે પૂછી રહ્યો છે? તો આ બ્રહ્માંડની અને કર્મોની જે ગૂંચવણભરી સાંકળ છે ને, તેને સમજવા માટે આપણે સીધું વર્તમાનમાંથી ભૂતકાળમાં જવું પડશે. આ બંનેના પૂર્વજન્મની સફર જ આપણને આ રહસ્યનો સાચો ઉકેલ આપશે. ચાલો જોઈએ કે ભૂતકાળમાં એવું તે શું બન્યું હતું. ભાગ 1. ધણકો, ધણકી અને અધિક માસ, લક્કડખોદ તરીકેનો પૂર્વજન્મ. તો વાત એમ છે કે ભૂતકાળમાં આ મહારાણી અને પેલો બકરો અગાઉના જન્મમાં બે પક્ષીઓ હતા. એક જ મોટા ઝાડ પર રહેતા બે લક્કડખોદ, જેમના નામ હતા ધણકો અને ધણકી. બસ સામાન્ય પક્ષીઓની જેમ જ પોતાનું રોજનું જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક વિશેષ સમયગાળો આવ્યો જેણે આ બંનેના જીવનની દિશા કાયમ માટે બદલી નાખી. આ વિશેષ સમય એટલે પુરુષોત્તમ માસ, જેને આપણે સૌ સામાન્ય રીતે અધિક માસ પણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ આ એક અત્યંત પવિત્ર મહિનો ગણાય છે, જે ખાસ કરીને ઉપવાસ, સ્નાન, દાન અને કથાવાર્તા સાંભળવા માટેનો સમય છે, જેથી ઈશ્વરની કૃપા મળે અને આવતો જન્મ સુધરી જાય. જ્યારે આ પવિત્ર માસ શરૂ થયો ત્યારે ધણકીના મનમાં આ ધાર્મિક કાર્યો કરવાની બહુ જ તીવ્ર ઈચ્છા જાગી. એને એમ કે આ પુણ્ય કરવાથી તેને અને ધણકા બંનેને નવા જન્મમાં સારો અવતાર મળશે. પણ જુઓ, આ પવિત્ર સમયે તે બંને પક્ષીઓની વિચારસરણીમાં કેવો જમીન આસમાનનો તફાવત હતો. ધણકીએ નક્કી કર્યું કે તે આખો અધિક માસ પૂરી શ્રદ્ધાથી ઉપવાસ કરશે, પવિત્ર સ્નાન કરશે અને ભગવાનનું નામ લેશે. પણ બીજી તરફ ધણકાની પસંદગી સાવ અલગ અને થોડી બેદરકારી ભરેલી હતી. તેણે તો સ્પષ્ટ ના જ પાડી દીધી કે ભાઈ, મારે કોઈ ઉપવાસ નથી કરવા. હું તો માત્ર મારું રોજનું કામ એટલે કે લાકડા કોરવાનું અને ફૂલ્લા ચોડવાનું જ કામ કરીશ. બસ આ આધ્યાત્મિક જાગૃતિ અને પેલા અજ્ઞાન વચ્ચેનો આ મોટો વિરોધાભાસ જ આખી કથાનો પાયો છે. ભાગ 2. કર્મનું ફળ અને પુનર્જન્મ. કર્મના ત્વરિત ફળ. હવે સમય તો વીતતો ગયો અને આખરે બંને પક્ષીઓનું પોતપોતાના સમયે મૃત્યુ થયું. પણ વાત અહીંયા પૂરી નથી થતી. તેમના કર્મોનો અસલી હિસાબ તો હવે શરૂ થવાનો હતો. અધિક માસ દરમિયાન તેમણે જે અલગ અલગ પસંદગીઓ કરી હતી ને, તેની સીધી અસર તેમના નવા જીવન પર થવાની હતી. તો ચાલો જોઈએ કે પ્રકૃતિ અને કર્મનો આ ન્યાય કેવી રીતે કામ કરે છે. મૃત્યુ પછી કર્મના સચોટ નિયમ પ્રમાણે બંનેનું પુનર્જન્મ થયો. ધણકી, જેણે અધિક માસમાં પૂરી શ્રદ્ધાથી ઉપવાસ કર્યા હતા, તેનું ફળ એ મળ્યું કે તેનો જન્મ એક ભવ્ય રાજાના ઘરે રાજકુંવરી તરીકે થયો. વાહ! પણ ધણકો, જેણે ધર્મનું પાલન નહોતું કર્યું અને અજ્ઞાનતા જ પસંદ કરી હતી, તે એ જ રાજાના મહેલમાં બકરીના પેટે એક સામાન્ય બકરા તરીકે જન્મ્યો. કેવી કમાલની વક્રોક્તિ છે જુઓ! બંને ફરીથી એક જ મહેલના પ્રાંગણમાં ભેગા થયા, પણ તેમના દરજ્જા અને જીવનમાં જમીન આસમાનનો તફાવત હતો. ભાગ 3. રાજકુંવરી અને બકરાનો સ્નેહ, મહેલનો એક અકલ્પનીય સંબંધ. હવે મહેલમાં પેલી રાજકુંવરી અને આ બકરો બંને પોતપોતાની રીતે મોટા થવા લાગ્યા. પણ અહીં એક બહુ જ અનોખી અને નવાઈ પવાડે તેવી ઘટના બની. પૂર્વજન્મના સંસ્કાર કહો કે સાથે વિતાવેલો સમય, રાજકુંવરીને આ સામાન્ય બકરા પર અદ્ભુત હેત આવવા લાગ્યો. તે પોતાનો આખો દિવસ આ બકરા સાથે જ રમે, તેને લાડ લડાવે અને ખુશ રહે. હવે બહારથી કોઈ પણ વ્યક્તિ જોવે તો તેને આ બહુ વિચિત્ર લગાવ લાગે, બરાબર ને? પણ હકીકતમાં આ તેમની વીતેલા જન્મની સ્મૃતિઓનો એક છૂપો પડઘો હતો. હવે જો આપણે સમયરેખા પર નજર કરીએ તો સમય ખરેખર બહુ ઝડપથી વીતે છે.
મહેલમાં જન્મ લીધા પછી રાજકુંવરી ધીમે ધીમે યુવાન થઈ. સમય જતાં એક યોગ્ય અને દેખાવડા રાજકુમાર સાથે તેના લગ્ન નક્કી થઈ ગયા અને જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે રાજકુંવરીએ પોતાનું પિયર છોડીને સાસરે જવાનું હતું. માનવજીવન તો પોતાની ગતિથી આગળ વધી રહ્યું હતું, પણ પેલા બકરા સાથેનો તેનો પૂર્વજન્મનો અદૃશ્ય સંબંધ હજુ પણ એટલો જ મજબૂત હતો. રાજકુંવરીના વિદાય સમારંભમાં તેના પિતા એટલે કે રાજાએ તેને પહેરામણીમાં અઢળક ભેટો આપી. જરા આ ભવ્ય યાદી પર નજર નાખો. વિશાળ હાથીઓ, જાતવાન ઘોડા, કિંમતી હીરા, મોતી અને સુંદર રેશમી વસ્ત્રો. કોઈપણ કન્યા માટે આ બધું એક સ્વપ્ન સમાન કહેવાય. પણ તમને શું લાગે છે, આ બધું મેળવીને રાજકુંવરી ખુશ હતી? ના, જરાય નહીં. આટલી બધી ભવ્ય ભેટો હોવા છતાં રાજકુંવરી અત્યંત ઉદાસ અને નિરાશ હતી. તો સવાલ એ થાય કે આટલી અઢળક સંપત્તિ અને વૈભવ વચ્ચે પણ તેની આટલી ઊંડી ઉદાસીનું કારણ શું હતું? જ્યારે રાજાએ ચિંતામાં પડીને પૂછ્યું કે દીકરી, તારે બીજું શું જોઈએ છે, ત્યારે કુંવરીએ એક અત્યંત વિચિત્ર માંગણી કરી. તેણે કહ્યું, પિતાજી, મને પેલો બકરો સાથે આપો. બકરાને રમાડ્યા વિના મને ક્યાંય ઘૂટતું જ નથી. કુંવરીએ સ્પષ્ટ ના પાડી દીધી કે બકરા વિના તો સાસરે જવું મંજૂર જ નથી. રાજા અને રાણીએ તેને ઘણું સમજાવ્યું. પેલા નવા રાજકુમારને પણ આખું વર્તન જોઈને બહુ જ નવાઈ લાગી, પણ કુંવરી પોતાની જીદ પર અડગ રહી. આખરે બધાએ હારીને બકરાને તેની સાથે સાસરે મોકલવો પડ્યો. અને ત્યાં સાસરામાં પણ કુંવરીનું એ જ રૂટીન: બકરાને નવડાવે, ખવડાવે અને રમાડે. ભાગ 4: બોલતો બકરો અને ભૂતકાળ, ઝમઝમતા નુપુર અને જૂની યાદો. તો હવે આપણે વાર્તાના એ બિંદુ પર પાછા આવી ગયા છીએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. થોડો સમય વીત્યો, જૂના રાજાનું અવસાન થયું અને પેલો યુવાન રાજકુમાર હવે નવો રાજા બની ગયો. સાથે જ આપણી રાજકુમારી હવે મહારાણી બની ગઈ. બધું જ બદલાઈ ગયું. સત્તા અને દરજ્જો બદલાઈ ગયા, પણ ભૂતકાળની પેલી જાદુઈ કડી હજુ પણ તેમની સાથે જ એ મહેલમાં ફરી રહી હતી. એક વખત બન્યું એવું કે રાજા અને રાણી ભગવાન શંકરના દર્શન કરીને પોતાના રાજમહેલ તરફ પાછા ફરી રહ્યા હતા. રાણીના પગમાં પહેરેલા નૂપુર એટલે કે ઝાંઝર એકદમ મસ્ત ઝમઝમ વાડી રહ્યા હતા. અને બસ બરાબર આ જ અવાજે પેલો ચમત્કાર કર્યો જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. નૂપુરના તે મધુર ઝમઝમ અવાજને સાંભળીને અને રાણીને આટલા ઠાઠમાઠથી મહેલમાં પ્રવેશથી જોઈને પેલા બકરાની ઊંઘતી પૂર્વજન્મની સ્મૃતિઓ અચાનક જાગી ગઈ. તેને વાચા ફૂટી અને તે એકદમ કાવ્યાત્મક ભાષામાં બોલી ઉઠ્યો, ઝમઝમતી રાણી ઈચ્છાવર પામ્યા. અને રાણીએ બકરાને જે જવાબ આપ્યો ને તે સાંભળવા જેવો હતો. અત્યંત ચોક્કસ અને કાવ્યાત્મક. તેણે તરત જ કહ્યું, હા રે ભૂંડા હા, મેં કર્યા ઉપવાસ, તે કુર ખાધા, ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી. એટલે કે, હા મૂર્ખ, મેં ઉપવાસ કર્યા હતા અને તે માત્ર ખાવા પીવામાં ધ્યાન આપ્યું. એ જ ગયા ભવની કમાણી છે કે આજે હું રાણી છું. આ જવાબ સ્પષ્ટ કરે છે કે રાણીને પણ પૂર્વજન્મની દરેક ઘટના અક્ષરશઃ યાદ હતી. તેણે બકરાને યાદ અપાવ્યું કે જ્યારે તેણે અધિક માસમાં નિષ્ઠાપૂર્વક ઉપવાસ કર્યા હતા ત્યારે ધણકાએ માત્ર લાકડા કોરવામાં જ ધ્યાન આપ્યું હતું. અને કર્મના આ સીધા તફાવતને કારણે જ આજે એક સત્તાધીશ રાણી છે અને બીજો માત્ર એક લાચાર બકરો. ભાગ 5: ઉપવાસનો પ્રભાવ અને મોક્ષ, મુક્તિનો માર્ગ. હવે જરા રાજાની મનોસ્થિતિનો વિચાર તો કરો. રાજાએ પોતાની પત્ની અને એક બકરા વચ્ચેની આ સાવ અજીબ અને અકલ્પનીય વાતચીત પોતાના કાને સાંભળી લીધી. તેને થયું, આ બધું ચાલી શું રહ્યું છે? અને એક બકરો માણસની જેમ કેવી રીતે બોલી શકે? આ જાણવા માટે તેણે તરત જ રાજ્યના સૌથી જ્ઞાની પંડિતોને બોલાવ્યા અને આ બકરાના ભેદ પાછળનું રહસ્ય તાત્કાલિક શોધવાનો કડક આદેશ આપ્યો. પંડિતોએ પોતાના ઊંડા જ્ઞાન અને શાસ્ત્રોના આધારે બકરાના પૂર્વજન્મનો આખો ભેદ ખોલી નાખ્યો. તેમણે રાજાને વિગતવાર સમજાવ્યું કે મહારાજ, આ માત્ર કોઈ સામાન્ય બકરો નથી, પરંતુ પૂર્વજન્મનો ધણકો નામનો લક્કડખોદ છે જે આજે પોતાના કર્મો ભોગવી રહ્યો છે. પણ ખ્યાલ રાખજો, વાત અહીં જ નથી અટકતી. પંડિતોએ આ કર્મના બંધનમાંથી બકરાના જીવને કાયમ માટે મુક્ત કરવા માટે અને પશુ યોનિમાંથી તેને તારવા માટે એક બહુ ચોક્કસ અને શક્તિશાળી આધ્યાત્મિક ઉપાય પણ બતાવ્યો. આ આધ્યાત્મિક ઉકેલ મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચાયેલો છે. પહેલું પગથિયું એ છે કે રાજા અને રાણીએ જાતે અધિક માસના 5 ઉપવાસ પૂરી શ્રદ્ધાપૂર્વક કરવાના છે. પછી બીજું પગથિયું, આ ઉપવાસ કરવાથી તેમને જે કિંમતી પુણ્ય મળે તે પોતાની પાસે રાખવાને બદલે એક સંકલ્પ કરીને સીધું જ પેલા બકરાને અર્પણ કરી દેવાનું છે.
અને છેલ્લે ત્રીજું પગથિયું, આ શુદ્ધ પુણ્યના પ્રતાપે બકરાના આત્માનો મોક્ષ થશે. અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પોતાના મહામૂલ્ય પુણ્યને બીજાના કલ્યાણ માટે કોઈપણ જાતના સ્વાર્થ વગર સમર્પિત કરવાનું છે. પંડિતોની વાત માનીને રાજા અને રાણીએ પૂરા ભાવથી અધિક માસના ઉપવાસ કર્યા અને પાંચેય ઉપવાસનું જે પણ ફળ મળ્યું તે બકરાને અર્પણ કરી દીધું. અને તરત જ ત્યાં એક અદ્ભુત ચમત્કાર સર્જાયો. બકરાનો પ્રાણીદેહ ત્યાંને ત્યાં જ છૂટી ગયો અને તે પશુના શરીરમાંથી એક અત્યંત તેજસ્વી દિવ્ય પુરુષ પ્રગટ થયો. વિચાર કરો, તેને લેવા માટે સાક્ષાત સ્વર્ગમાંથી દેવદૂતો વિમાન લઈને આવ્યા અને તે દિવ્ય પુરુષને વિમાનમાં બેસાડીને સન્માનભેર સ્વર્ગમાં લઈ ગયા. માત્ર રાજા અને રાણી દ્વારા વહેંચાયેલા એ પુણ્યના પ્રભાવથી એક સાવ સામાન્ય પશુને પણ અંતે સર્વોચ્ચ મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. તો જુઓ, આ આખી સફર આપણને એક બહુ જ ઊંડો અને વિચારવા લાયક સંદેશ આપી જાય છે. જો આપણા રોજના નાના નાના કાર્યો અને નિર્ણયોની અસર કર્મના રૂપમાં જન્મોજન્મ સુધી રહેતી હોય તો વિચારવા જેવી બાબત એ છે કે જો આપણે આપણી આધ્યાત્મિક સંપત્તિ અને પુણ્ય નિસ્વાર્થ ભાવે બીજાની સાથે વહેંચવાનું નક્કી કરીએ તો શું થઈ શકે? આપણા પુણ્યના એક નાના હિસ્સાથી કોનું જીવન મુક્ત કે ઉન્નત થઈ શકે છે? આ કથા માત્ર ઉપવાસના નિયમો પૂરતી સીમિત નથી, પણ પોતાના સત્કર્મોને વહેંચીને બીજાનો ઉદ્ધાર કરવાની અદ્ભુત સુંદરતા દર્શાવે છે. આ એક બહુ જ સુંદર વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં જ પૂરું કરીએ છીએ. આજના આ કથા વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.